આજની ધર્મકથા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પ્રેમ સુરેશ્વરજી મહારાજા. પ્રણામ. એમના ચરિત્રની અંદરમાં આપણે ગઈકાલ સુધી એમના કેટલાક કૃપાના પ્રસંગો જોયા. એ જ કૃપાબળ આગળ વધતા વધતા શિષ્યો ઉપર કેવી રીતે ઉતર્યું અને એક એક શિષ્યોને જે ટંકશાળી એમણે તૈયાર કર્યા છે. એમને એમ કંઈ થતું નથી. આજે આપણે એટલા બધા મોટા નામો સાંભળીએ છીએ, આટલા બધા પ્રવચનકાર મહાત્માઓ, આટલા વિદ્વાન મહાત્માઓ, શાસનના રત્નો કહી શકાય એવા કેટલા મહાત્માઓ એ પૂજ્ય પ્રેમ સુરેશ્વરજી મહારાજા થકી આ જૈન શાસનને પ્રાપ્ત થયા. આ બધા જ એક શિલ્પી જ્યાં સુધી એને કંડારે નહીં ત્યાં સુધી આ બધા જ પોતાની મેળે મૂર્તિ સ્વરૂપ થયા એવું માનવું અસ્થાને છે. સાહેબની અપરંપાર કૃપા અને એટલો જ એમનો પુરુષાર્થ કે આ બધા જ મહાપુરુષો એ પોતાના જીવનના યૌવનકાળની અંદરમાં ડાયરેક્ટ પ્રેમસુરી મહારાજ સાહેબ પાસે તૈયાર થયા. ડાયરેક્ટ મુંબઈના ધનાઢ્ય પરિવારના નવયુવાન ઇન્દ્રવદન, એમની દીક્ષા થઈ. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા આદિ અનેક ન્યૂઝપેપર્સે એની નોંધ લીધી. અનેક અતિ 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 પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા એવા જીવતલાલ પ્રતાપસિંહના ઘરમાંથી દીક્ષા થઈ. ડાયરેક્ટ પ્રેમસુરી મહારાજ સાહેબના શિષ્ય તરીકે નામ પડ્યું મુનિશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ. દીક્ષા થઈ 2-4-5 દિવસ તો ગયા, પણ ગાથા કંઠસ્થ કરવાનો ક્ષયોક્ષમ પહેલેથી જ બહુ મન. એવું નહીં કે દીક્ષા પછીથી કોઈ વિશેષ તકલીફ થઈ. દીક્ષા પૂર્વે પણ ગાથા કંઠસ્થ કરવાનું આવે ત્યાં અથાગ પુરુષાર્થ છતાં પણ એ કંઠસ્થ જ ન થાય. દિવસની એક ગાથા પણ ગોખી શકાય નહીં એવી સ્થિતિમાં સાહેબ હતા. એ દિવસ હતો કે જ્યારે સાહેબ હતા મુંબઈના પાયધુની એરિયાના નમીનાથ ભગવાનના જિનાલયના ઉપાશ્રયમાં. દીક્ષાને હાર્ડલી 5-1 દિવસ થયા છે, 2-3 દિવસ. અને સાહેબે એ ઉપાશ્રયમાં એમનો હાથ પકડ્યો અને એમને કહ્યું કે જો ગાથાઓ તો બેટા ગોખવી જ પડે, સૂત્રો કંઠસ્થ કર્યા વગર કેવી રીતે ચાલશે. અને ત્યારે ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ બોલ્યા કે સાહેબ બધી વાત આપની સાચી છે, પણ મારાથી ન ગોખાય, મારાથી નહીં ગોખાય. એવું નથી સાહેબ કે હું પ્રયત્ન નથી કરતો. આપની નજર સામે હું આટલા કલાકો આમ અંગૂઠાને પકડી અને આમ ધૂણતા આટલું ગાથાનો સ્વાધ્યાય કરું છું, ગાથા પાકી કરવા પ્રયત્ન કરું છું, સાહેબ યાદ જ નથી રહેતી. અને પ્રેમસુરી મહારાજ સાહેબે વાત્સલ્યભર્યો હાથ ફેરવી અને એને કહ્યું કે મારાથી ગાથા ન ગોખાઈને આવો નિષેધાત્મક વાક્ય જે છે ને એનો પ્રયોગ કરવાનું બંધ કર. આ તારી ભ્રમણા છે, ભ્રમણા કાઢી નાખ. ચાલ હું તને કહું, હું તને આ વાસક્ષેપ કરી દઉં છું. બસ પછીથી તો તને મારા પર શ્રદ્ધા છે ને. હું તને કહું છું, મારા શબ્દો લખી રાખ. 24 કલાકની અંદરમાં આવતીકાલે તું આખું ને આખું પક્કી સૂત્ર મોઢે કરી લઈશ. બોલ હવે. પૂજ્યશ્રીએ ભાવથી અભિમંત્રિત વાસક્ષેપ એમની પર કર્યો. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની નિર્વિકલ્પતા પણ એટલી જોરદાર કે આટલા વખતના અનુભવમાં એક દિવસની એક ગાથા ન થાય. અને સાહેબ બોલે છે બહુ સારી વસ્તુ છે કે એક દિવસમાં 350 ગાથા થઈ જશે તારી, પણ એમ કઈ રીતે થાય આવો વિકલ્પ પણ એમને નહીં. એ એટલી કોરી પાટી રહ્યા, એટલી કોરી પાટી કે એમને ભૂતકાળ અને ભવિષ્યકાળ જેવું કંઈ હતું જ નહીં. જ્યારે ગુરુની સાથે હોય ત્યારે ફક્ત અને ફક્ત વર્તમાન કાળ જ એમના જીવનમાં રહેતો. આ એક બહુ અપૂર્વ સાધના કહી શકાય. પૂર્વભવના કોઈક ખરેખર યોગ એ લઈને આવ્યા હશે એવી કોઈક જન્માંતરીય સાધના હશે એમની આ, કે ગુરુ વચન તહત્તી કરવાની બાબતમાં એકા સાબિત થયા. અને એમને એ સમયે કોઈ જ વિકલ્પ ન થયો કે આ પ્રેમસુરી મહારાજ સાહેબ બોલે છે પણ આ કદાચ મારી માટે કેવી રીતે શક્ય છે. આવું કંઈ જ નહીં. બીજા દિવસની સવાર પડી, 10 કલાકની અંદર આખું પક્કી સૂત્ર કડકડાટ ગોખી લીધું. અને એ પછીથી એવો ક્ષયોક્ષમ ખીલ્યો ફ્રોમ દેટ વેરી ડે. એ જ દિવસથી રોજની 100 ગાથા સાહેબ રમતમાં ગોખી લેતા હતા.
કોઈ પૂછે કે આ જગતમાં ચમત્કાર ક્યાં થાય છે તો આ એડ્રેસ આપવા જેવું છે. પૂજ્ય પ્રેમ સુરીશ્વરજી મહારાજા આદિ આવા કેટલાય ગુરુ ભગવંતો કે જેમનો સુવિશુદ્ધ ચારિત્ર એ જ પોતે ચમત્કાર સર્જવા માટેની માસ્ટર કી છે. આપણે કેટલાય દિવસોથી પ્રેમસુરી મહારાજ સાહેબનું ચરિત્ર લઈએ છીએ. દેટ ડઝન્ટ મીન કે ફક્ત પ્રેમસુરી મહારાજ સાહેબ આટલા ગુણિયલ હતા. દેટ મીન્સ કે આવા ઉત્તમ મહાપુરુષો દર સમયાંતરે આ જગતને પ્રાપ્ત થયા જ છે. પ્રેમસુરી મહારાજ સાહેબ વિશેષપણે આપણને બહુ જ બહુમાનની અને અહોભાવ ઊભા કરે એવા લાગે છે, કારણ કે એમના પ્રસંગો થયા છે. પણ આપણે આ દ્રષ્ટિને પણ કેળવવી પડશે કે આવા મહાપુરુષો દરેક જગ્યાએ હોય છે. આપણી દ્રષ્ટિનો પણ અભાવ હોય છે કે આપણે એમને જોતા જ નથી. સાહેબ વચનસિદ્ધ મહાપુરુષ હતા. એની પ્રતીતિ એમના પરિચયમાં આવનાર તમામ વ્યક્તિઓને કંઈક ને કંઈક કોઈક ને કોઈક પ્રસંગે થઈ જ હશે. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ જ્યારે અધ્યાત્મસાર ગ્રંથ વાંચતા, એ ભણવા માટે બેઠા હતા, ત્યારે એમને કેટલાક અર્થ બેસતા ન હતા. પણ પ્રેમસુરી મહારાજ સાહેબની બાજુમાં બેઠા, એમને ન ફાવ્યા એટલે એમની એક હેબિટ હતી. એ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ કદાચ એમના જીવનના છેલ્લા શ્વાસ સુધી પણ બાય ફ્લુક પણ જ્યારે પણ ગમે તેવી ઉતાવળમાં હોય, ગમે તે પ્રવચનમાં નામ આવ્યું હોય, ગમે તે આવ્યું હોય, એ ક્યારેય પણ ગુરુદેવ પ્રેમસુરીશ્વરજી મહારાજ સાહેબ શબ્દ નથી બોલ્યા. એ ભગવાન પ્રેમસુરી મહારાજ સાહેબ જ બોલ્યા છે. એટલો સંસ્કાર એમણે દ્રઢ પાડ્યો હશે કે ભગવાન પ્રેમસુરી મહારાજ, ભગવાન પ્રેમસુરી મહારાજ સાહેબ, આ જ શબ્દો એમના મોઢામાંથી નીકળે. સાહેબ હતા ત્યારે પણ, કાળ કરી ગયા પછી પણ. અપૂર્વ શ્રદ્ધા એમને, અને એ શ્રદ્ધાના કારણે જ એમને ન ફાવ્યું એટલે પોતાના આસન પરથી ઊભા થઈને પ્રેમસુરી મહારાજ સાહેબ જ્યાં બેઠા હતા એની બાજુમાં આવીને બેસી ગયા. પ્રેમસુરી મહારાજ સાહેબ પોતાનું કાર્ય કરતા હતા. એમને તો કદાચ નજર નાખી હશે કે નહીં એ પણ પ્રશ્ન છે. પણ એ મેઘાવી મુનિવરે સાહેબની બાજુમાં બેઠા એના કારણે આખા વિશાળ અને ગૂઢ ગ્રંથના લગભગ બધા શ્લોકોના અર્થ પોતે બેસાડતી હતા. 5 શ્લોક છેલ્લે બચ્યા. એ 5 શ્લોકના અર્થ સમજાય નહીં, બાકી બધું બેસી ગયું. પોતે ઘણી મથામણ કરી પણ ન જ થયું. અન્ય વિદ્વાન મુનિઓ પણ આવ્યા. આટલું બધું સરસ પહેલાં તો જરાય નહોતું ફાવતું અને આટલું સરસ ફાવે છે, તો હવે ચાલો 5માં આપણે પણ મદદ કરીએ એમ કરીને બીજા મહાત્માઓ પણ આવ્યા. એમની મદદ દીધી, પણ તો પણ અર્થ ન બેસે. હવે સાહેબનું મન શ્લોકનો અર્થ વિચારવામાં જ રહ્યું હતું કે પહેલાં 5 શ્લોકનું શું કરવાનું, 5 શ્લોકનું શું કરવાનું, એ ચાલતું હતું જ. આ વિચારણામાં સાહેબ પાટ ઉપરથી ઉઠ્યા. એ હતા ત્યારે રમણલાલ વચેચંદના બંગલે. અને જેવું ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની નજર ગઈ કે સાહેબ પાટ ઉપર ઉઠ્યા છે, એટલે તરત જ પોતે આસન પરથી ઊભા થયા, સાહેબનો હાથ પકડીને એમને ચલાવવા લાગ્યા. જેવો એમણે સાહેબનો હાથ પકડ્યો, એ જ ક્ષણે જાણે પારસમણીનો સ્પર્શ થયો હોય એમ સ્ફુરણાઓ થવા લાગી. અને હજી તો હાથ પકડીને માંડ કેટલાક ડગલા ચાલ્યા હશે, ત્યાં ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ જોરથી બોલ્યા, અહો ગુરુદેવ, અહો ગુરુદેવ. આ આખી ઘટના મનમાં થઈ હતી, સાઈડ પર થઈ હતી. પણ જાણે પ્રેમસુરી મહારાજ સાહેબ આ અહો ગુરુદેવ શબ્દ કેમ બોલાયો, એ અર્થના ગૂઢ જાણકાર હોય એ રીતે મારક કહી શકાય એવું એક સહજ સ્માઇલ આપી અને એક પણ જાતના વિકલ્પ પ્રશ્ન વગર સાહેબ એ જ છટાથી એમનો હાથ પકડીને આગળ ચાલતા હતા. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ કેટલીય વાર શિબિરમાં આ દૃષ્ટાંત આપીને પછી બોલ્યા છે કે એ સાહેબનું દૈવત હતું કે ભગવાન હતા કે મારા મનની વાતો પણ જાણી લેતા હતા. અને એ ખરા અર્થની અંદરમાં પારસમણી હતા, કારણ કે એમને અડતા જ બધા જ પ્રશ્નો એ સોલ્વ થઈ જતા. અને આવા જ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ માટે એક બીજો બહુ કારમો પ્રસંગ, પણ એમનો એક અનુભવ આપતો પ્રસંગ પ્રેમસુરી મહારાજનો. વિક્રમ સંવત 2024 પ્રેમસુરી મહારાજ સાહેબના જીવનનું અંતિમ વર્ષ હતું. અને પોતાના આજીવન સેવાવર્તી એવા તમામ શિષ્યોને સાહેબ એક પછી એક પોતાનાથી દૂર કરવા લાગેલા. સૌથી પહેલાં એમણે અત્યંત કૃપાપાત્ર એવા યશોદેવ સુરીશ્વરજી મહારાજાને અંતરિક્ષજી તીર્થની રક્ષા માટે એમણે વિહાર કરાવડાવ્યો. ભાનુવિજયજી મહારાજ સાહેબ જે કોઈ કાળે માનવા તૈયાર ન હતા દૂર જવા, પણ શિબિર માટે એમને પણ રાજનગર ખાતેનો વિહાર કરાવડાવ્યો. જીતેન્દ્ર વિજયજી મહારાજ સાહેબ જે આ જીવન સાહેબના પડછાયાની જેમ રહ્યા, એમને પણ કર્મ સાહિત્યના કેટલાક કામ માટે એમણે પિંડવાડા વિહાર કરાવડાવ્યો. છેલ્લે વાત આવી મુનિશ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબની. એમણે
તરત ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને કીધું કે તારી તબિયત નબળી રહે છે, તું એકવાર સારા વૈદ્યની દવા કરી લે અને પછી એનાથી બહુ લાભ થશે તને. જો ચૂડામાં શશિકાંતભાઈ વૈદ્ય છે, એમની પાસે દવા કર, એનાથી તને બહુ લાભ થશે. ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબે તરત કીધું કે સાહેબ આપની અસ્વસ્થ તબિયત છે, નાજુક છે, આવા સંજોગોમાં આપનાથી દૂર ખસવું એ મારી માટે અશક્ય છે સાહેબ. અને સાહેબે એને કીધું કે તું ચિંતા નહીં કર, મને કંઈ થવાનું નથી. અને ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ રડવા લાગ્યા. સાહેબને એટલી બધી સંવેદનશીલતા હતી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબને, પ્રેમસુરી મહારાજ સાહેબ માટે. એક વાછરડું જેમ ગાય માટે રહે, એક વાંદરીનું નાનકડું બચ્ચું જેમ એને ચીપકીને એની માને રહે, એ રીતે એમણે આટલી ઉંમર પછી પણ એ પ્રેમસુરી મહારાજ સાહેબ માટે આવી અતિશય લાગણીવાળા, અતિશય. અને રડવા લાગ્યા, તરત રડવા લાગ્યા. અને રડતા રડતા કહેવા લાગી કે એમ નહીં સાહેબ, આપને કંઈ થઈ ગયું હતું, આપને કંઈ થઈ ગયું હતું. અને ત્યારે પ્રેમસુરી મહારાજ સાહેબ એમને બોલ્યા કે જો કાળધર્મ થશે ને કદાચ, તો પણ એમ સમજીને ચાલજે કે દેવલોકમાંથી શાસન સેવાના તમામ કાર્યોમાં પરોક્ષ રીતે આ પ્રેમસુરી મહારાજ તને સહાય કરશે. આ મારું વચન છે. બહુ જ કીધા પછીથી સાહેબ માન્યા અને ચૂડા પહોંચી ગયા. હજી પહોંચ્યા અને થોડાક દિવસમાં વૈશાખ વદ 11ના દિવસે પૂજ્યશ્રીનો દેવલોક થયો. અને એ પછીથી પન્યાસ ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ જે રીતે આ જગતની અંદરમાં યુગ પુરુષ, ઉર્જા પુરુષ, શાસન પુરુષ, આવા જે નામો આપીએ એ નામો તરીકે ઉપસ્યા. અને પોતાની તબિયત પણ જે રીતે એ વખત પછીથી એમની બદલાઈ, સુધારાને પામી, એ બધું હંમેશા ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ પોતાના જાહેર પ્રવચનમાં કહેતા કે મારા જીવનની તમામ સિદ્ધિઓ અને સફળતાઓ એ ફક્ત અને ફક્ત ગુરુ કૃપાને જ આધીન છે. આવો જ અનુભવ થયો મુનિશ્રી ગુણરત્ન વિજયજી મહારાજ સાહેબ. હજી હમણાં જ આપણા બધાના કમ ભાગ્યે પૂજ્યશ્રી કાળ કરી ગયા. એમનો આ 5 વર્ષનો જ્યારે પર્યાય હતો ત્યારની આ વાત. સાહેબે કહ્યું, ગુણરત્ન, તું આ ક્ષપક શ્રેણી વિષયના ગ્રંથની રચના કર, ભણો એમ નહીં. અને ગુણરત્ન શ્રી મહારાજ સાહેબે કીધું કે સાહેબ, હું તો સાવ નાનો છું, માત્ર 5 વર્ષનો મારો પર્યાય, મારામાં આવા ગ્રંથો લખવાનું સામર્થ્ય ક્યાંથી આવે સાહેબ. અને પ્રેમસુરી મહારાજ સાહેબે કીધું કે જો તું નહીં રચે ને તો મારે આ રચના કરવી પડશે. બોલ, હું કેટલે પહોંચું, મારે કેટલા બધા શાસનના કાર્યો કરવાના છે. તને એમ ન થાય કે તું મારા ખભા પરનો કેટલોક ભાર ઉપાડી લે, મારો ભાર ઓછો થાય તો તને નહીં ગમે? સાહેબના વચનો સાંભળીને ગુણરત્ન વિજયજી મહારાજ સાહેબની એ સમયે આંખો ભીની થઈ ગઈ. સાહેબ આવું કહે છે અને સાહેબે આવું કહેવું પડ્યું, મારાથી કેમ આવું બોલાઈ ગયું? અને તાત્કાલિક એમણે કીધું કે ગુરુદેવ આશીર્વાદ આપો. પણ એક વસ્તુ ક્લિયર છે સાહેબ, હું ફક્ત લઈયો હોઈશ, લખાવશો આપ, આપની કૃપાનું બળ એ જ મારી પાસે લખાવશે અને શક્તિ એ આપે જ આપવાની છે, હું ફક્ત લઈયો જ રહીશ. સાહેબે એમના માથે હાથ ફેરવ્યો, અંતરના આશીર્વાદ આપ્યા અને આ મહાત્માએ એટલી નાની વયમાં અને નાના પર્યાયમાં 5 વર્ષના પર્યાય પછીમાં એમણે 60,000 શ્લોક પ્રમાણ ખવગ સેઢી નામના ગ્રંથની રચના કરી. 60,000 નૂતન શ્લોક પ્રમાણ ગ્રંથની રચના કરી. આ ગુણરત્નસુરી મહારાજ સાહેબ, જેઓ પોતે પણ છેક છેલ્લે સુધી પ્રેમસુરી મહારાજ સાહેબ પાસે નાના બાળકની જેમ રહ્યા છે. પ્રેમસુરી મહારાજ સાહેબનું રજોહરણ જેમની પાસે હતું એવા ઉત્તમ આત્મા દીક્ષા દાનેશ્વરી તરીકે જે જગતની અંદરમાં આજે પ્રસિદ્ધ થયા, એ ગુણરત્નસુરી મહારાજ સાહેબ 5 જ વર્ષના પર્યાય પછીથી 60,000 નૂતન શ્લોક પ્રમાણ ગ્રંથ રચી શક્યા, કારણ કે એમના માથે પ્રેમસુરી મહારાજનો હાથ હતો. સાહેબના અંતિમ શિષ્ય મુનિરાજ શ્રી કુલચંદ્ર વિજયજી મહારાજ સાહેબ, એ પણ ખૂબ મેઘાવી હતા. ખૂબ વિદ્વાન અને શાસ્ત્ર સર્જક બને એવી પૂર્ણ પ્રતિભા હતી. પણ સાહેબે એમને એમ કહ્યું કે કુલચંદ્ર વિજયજી મહારાજ, તમારે વ્યાકરણ ભણવાની જરૂર નથી, કાલે ગ્રામરનું બરોબર અવગાહન કરી લેજો. સાહેબને માટે તો એ ભગવાન, એટલે એમણે તો વ્યાકરણ ન ભણવા છતાં પણ સંસ્કૃત ભાષા ઉપર આજે પણ એમનું પ્રભુત્વ એ અલૌકિક છે. આ આપણામાંનું કોઈ સમજી શકે એવી ઘટના જ નથી. આ જેને અનુભવ્યું એ જ અનુભવે. વ્યાકરણ ભણ્યા છતાં, ન ભણવા છતાં
સંસ્કૃત ભાષા ઉપર કમાન્ડ કઈ રીતે વિચારી શકાય? પણ સાહેબ સ્વપર દર્શનોના શાસ્ત્રોના જ્ઞાતા બન્યા, સંસ્કૃત ઉપર પ્રભુત્વ થયું, આગમ શાસ્ત્રોના વિશિષ્ટ જ્ઞાતા બન્યા, અધ્યયન અને અધ્યાપન બંનેમાં કુશળતા પ્રાપ્ત કરી અને એમણે પોતે શાસ્ત્રોના સંપાદન સંશોધન કર્યા પછીથી અભિનવ ટીકા ગ્રંથોની પણ રચના કરી. આજે પણ સાહેબને ક્યાંય વ્યાકરણ ન ભણ્યાનો રંજ કે ઉણપ વર્તાયો નથી, કારણ કે પૂજ્યશ્રીની કૃપા અને વચનનો આ પ્રભાવ હતો. પ્રભાવ શું હોઈ શકે એ પ્રેમશ્રી મહારાજ સાહેબના આ બધી ઘટનાઓ પરથી આપણે સમજી શકાય. મુનિશ્રી જગવલ્લભ વિજયજી મહારાજ સાહેબ એ સમયે તબિયત નાદુરસ્ત હતી, ભર યુવાન વય છે, વાળ સફેદ થવા લાગ્યા. વૈદ્યે ટીબીનું નિદાન કર્યું કે સાહેબને ટીબી થયું છે. અને એ વખતે ટીબી એ તો બહુ જબરદસ્ત મોટો રોગ ગણાય, દવાઓ પણ એટલી શોધાઈ નહીં. આવ્યા પ્રેમશ્રી મહારાજ સાહેબ પાસે, રડવા લાગ્યા, સાહેબ મારા કારણે કેટલા મહાત્માઓને હેરાન થવું પડે છે સાહેબ, મારાથી મારા દર્દની કોઈ ચિંતા જ નથી સાહેબ, આપનું ધાવણ પીધું છે એટલે ક્યાંય મને વેદના કે પીડાનો અણસાર હોય કે દુઃખ માટેનું રુદન હોય એવો મનમાં પણ વિકલ્પ નથી. પણ સાહેબ મારા કારણે બીજા મહાત્માઓને કંઈ તકલીફ થાય એનું શું? સાહેબ આપ કંઈક આ બાબતમાં મને માર્ગદર્શન આપો. અને પ્રેમશ્રી મહારાજ સાહેબ એ સમયે કીધું કે જો ડૉક્ટર કે વૈદ્યની દવા કરવા કરતાં ભગવાનની દવા કરીએ ને તો બહુ સારું થાય. તપ એ સૌથી અક્ષીર ઔષધ છે. મારી ઈચ્છા છે તું સિદ્ધિ તપ કર, તારું દર્દ પણ મટી જશે અને બીજું બધું પણ સારાવાના થઈ જશે. કોણ સ્વીકારી શકે? ટીબી જેવો રોગ ડાયગ્નોસ થયો છે અને સિદ્ધિ તપ. પણ આ જગવલ્લભ વિજયજી મહારાજ, જેમણે વડી દીક્ષાના જોગની માંડલીમાં આ જીવન લીલોતરીનો ત્યાગ સાહેબના એક વચન પર કરી દીધો હતો, એ ગુરુ ભગવંત હવે સાહેબના વચન ઉપર શું ન કરી શકે એ પ્રશ્ન. બીજે જ દિવસથી ઓન વેરી નેક્સ્ટ ડે સાહેબે સિદ્ધિ તપ શરૂઆત કરી. મજાની વાત એ છે ટીબીનો રોગ તો મૂળમાંથી ગાયબ થઈ જ ગયો, સાહેબના વાળ પણ કાળા થઈ ગયા. કઈ શબ્દોની ધારાથી આપણે આ બધા ચમત્કારોને કંઈક નામ આપી શકાય? જે બુદ્ધિના સ્વામીઓ છે એ બધાને ખરેખર આવું બધું પૂછવું પડે કે ભાઈ લાવો અને આમાં કંઈક શંકા ઊભી કરીને દેખાડો કે હવે આમાં તમારે કઈ બુદ્ધિ ચલાવવાથી તમને જવાબ મળશે. જે વાતો ફક્ત આત્મતત્વની જાગૃતિની અને આત્મતત્વની શક્તિની છે, એમાં બુદ્ધિની ફૂટપટ્ટી શું કરવાની? આ દ્રષ્ટાંતમાં ખરેખર આપણને એવું લાગે કે વેદનીય કર્મ એ પણ પ્રેમશ્રી મહારાજના વચનને અનુસરવું પડ્યું હશે. સાહેબનો પુણ્ય પ્રભાવ એવો, સાહેબનો સંયમ પ્રભાવ એવો, સાહેબની એક વસ્તુ એવી કે જે ગજબ શબ્દ લાગે આપણને. સાહેબ એકવાર વિહાર કરીને આમોદ ગામ પધાર્યા. સવારે આગમન થયું, સાંજે વિહાર હતો. એ આમોદના એક આરાધક શ્રાવક સ્કૂલ ટીચર ઉદયચંદભાઈ સાહેબને વંદન કરીને બેઠા, થોડા ચિંતિત દેખાતા હતા. એટલે સાહેબે જ એમને પૂછ્યું કે મોઢા પર ચિંતાની રેખાઓ કેમ છે? અને એમણે કીધું કે સાહેબ છેલ્લા 8 મહિનાથી આરાધનામાં મન લાગતું નથી, એક ચિંતા ખૂબ સતાવે છે. મારા શ્રાવિકાને માનસિક રોગ લાગુ પડ્યો છે, ઘણી દવાઓ કરી પણ સાહેબ કંઈ અસર નથી. આપ જેવા મહાપુરુષ વાસક્ષેપ એના માટે જો કરે તો સાહેબ કંઈક સારું થઈ જાય. મારી વિનંતી છે આપ કૃપા કરીને મારા ઘરે પધારજો ને. પૂજ્યશ્રીએ એમની વિનંતી સ્વીકારી. એક શ્રાવક તરીકે કોઈ વ્યક્તિ સંકલેશમાં રહેતો હોય કઈ રીતે પાલવે? એટલે એમના ઘરે પગલાં કર્યા. સાંજના જતા પહેલાં માંગલિક સંભળાવ્યું અને શ્રાવિકાને સૂર્યમંત્રથી મંત્રિત એવો વાસક્ષેપ કર્યો. સાહેબના વિહારના 8 જ મહિના પછીથી એ ઉદયચંદભાઈ સાહેબ પાસે ફરીથી આવ્યા અને આવ્યા ત્યારે સજોડે આવ્યા હતા. માનસિક તો બરાબર છે, એ તો ગયું જ, શારીરિક રીતે પણ સંપૂર્ણપણે સ્વસ્થ અને સુદૃઢ શરીર લઈ અને આ બંને આવ્યા અને સાહેબ આગળ પોક મૂકીને રડ્યા કે સાહેબ આપ ભગવાન છો. સાહેબ આવા અનેકવિધ સાધનાના ધારક હશે એવું આપણે માનવું પડે. ભલે એમને કિંમતો કેટલી હશે એ પ્રશ્ન છે. શિહોરથી વલભીપુરનો વિહાર હતો. વલભીપુર પહોંચવા આવ્યા ત્યાં ખ્યાલ આવ્યો સાહેબને અચાનકથી કે મોપત્તી નથી મારી પાસે. એટલે તરત પૂજ્યશ્રી ઊભા રહી ગયા અને પાછા વળવા લાગ્યા. જે રસ્તેથી વિહાર કરીને આવ્યા એ જ રસ્તે પાછા જવા લાગ્યા. એટલે સાથે રહેલા શિષ્યોમાંના એક શિષ્યએ કીધું કે સાહેબ વલભીપુર આવી ગયું, આમ પાછળ કેમ ચાલો છો? એટલે એમણે કહ્યું મારી મોપત્તી રસ્તામાં પડી ગઈ લાગે છે, થોડેક દૂર સુધી જઈને હું તપાસ કરી આવું.
શિષ્યએ કહ્યું, સાહેબ એવું નહીં, આપે જવાની જરૂર નથી, હું જઈ આવું છું ને મુપત્તિ શોધું છું. અને સાહેબની આજ્ઞા લઈને 2 મહાત્માઓ 2 માઇલ સુધી જોઈ આવ્યા, મુપત્તિ ન મળી. મુપત્તિનો પત્તો ન લાગ્યો અને સાહેબ એકદમ બેચેન બની ગયા અને તરત સહવર્તી મહાત્મા જે બાજુમાં હતા એમને કહ્યું કે મારી મુપત્તિ ક્યારેય ખોવાતી નથી, આજે ખોવાઈ ગઈ છે. મને એવું લાગે છે કે આજે કંઈક અજુગતું બનશે. અને એ જ દિવસે સાંજે 2 મોટા ખરાબ સમાચાર આવ્યા. એક, મુનિશ્રી ન્યાય વિજયજી મહારાજ સાહેબ એ અચાનક કાળધર્મ પામ્યા. અને નંબર 2, રાષ્ટ્રીય નેતા એવા સરદાર વલ્લભભાઈ પટેલ એ દિવસે સાંજે કાળધર્મ પામ્યા, મૃત્યુ થયું એમનું. આ બધી વાતો સાહેબની સાંભળતા સાંભળતા આમ જન્મારો નીકળી જાય તો પણ આપણને એવું લાગે કે હજી તો કેટલુંય બાકી છે, કેટલુંય બાકી છે. આવું આખું ચરિત્ર ફરી આપણે આવતીકાલે મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસનમ.